ભરૂચ જિલ્લામાં આવનારી પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે। જિલ્લા પંચાયતની 34 બેઠકો અને તાલુકા પંચાયતની 24 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા દરમિયાન વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ભાજપ, કોંગ્રેસ તેમજ અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા। ખાસ કરીને ભાજપના ઉમેદવારો ભવ્ય રેલી સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા, જેમાં કાર્યકરો અને સમર્થકોની મોટી ભીડ ઉમટી પડી હતી। રેલી દરમિયાન ઢોલ નગારા અને સૂત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ રાજકીય રંગે રંગાયું હતું। કાર્યકરોમાં જીતનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો। ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત સાથે જ જિલ્લામાં રાજકીય પ્રવૃત્તિઓમાં તેજી આવી છે। આગામી દિવસોમાં પ્રચાર વધુ જોર પકડે તેવી સંભાવના છે, જેના કારણે ભરૂચમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાશે। આવતી ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા વ્યૂહરચનાઓ તૈયાર કરવામાં આવી રહી છે અને ઉમેદવારો મતદારો સુધી પહોંચવા માટે સક્રિય બન્યા છે। શુક્લતીર્થ જિલ્લા પંચાયત 28 પરથી મેં મારી ઉમેદવારી કરી છે। મારી સાથે 4 તાલુકા પંચાયત તવરા, શુક્લતીર્થ, નિકોરા અને જનોર એ 4 ઉમેદવારોએ મારી સાથે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાંથી ઉમેદવારી કરી છે। અમને સંપૂર્ણ વિશ્વાસ છે મોદી સાહેબના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈ પટેલના જે કાર્યો છે અને અમારા વાગરા વિધાનસભા 151ના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણાજીના સૌને સાથ અને સૌના વિકાસના સાથે લઈને ચાલવાની જે એમની કામગીરી છે એને ધ્યાનમાં રાખી અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે શુક્લતીર્થ જિલ્લા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીનું કમર ખીલવાનું છે।